પરમાત્મા ક્યારે પણ આપણું અહિત વિચારતો નથી. અને આજના યુવાનોમાં આ સંસ્કારોને નાખવાની આવશ્યકતા છે કે તમારા જીવનમાં પરમાત્મા હંમેશા તમારા સાથે છે. वो कभी भी तुम्हारा अहित नहीं करेगा, कभी भी तुम्हारा बिगाड़ेगा नहीं. તો તમે પરિસ્થિતિને સ્વીકારશો. જો પરમાત્માએ મારા સાથે બગાડ્યું, મારું પ્રારબ્ધ ખરાબ છે, મારું લક ખરાબ છે, હું જ અનલકી છું, મને જ અસફળતા મળે છે, મને જ દુઃખ મળે છે, જો આવા વિચારો કરશો તમે વર્તમાનને ડુબાડો છો. વર્તમાનને સવારવાનું છે. અરે जिंदगी जख्मों से भरी है, वक्त को मलहम बनाना सीख लो. जिंदगी जख्मों से भरी है, वक्त को मलहम बनाना सीख लो. अरे हारना तो है ही एक दिन मौत के सामने, फिलहाल जिंदगी से जीतना सीख लो. फिलहाल जिंदगी से जीतना सीख लो. આ સમયમાં જીતવાનું શીખીએ ને તો અનેક ચેલેન્જીસને સ્વીકાર કરવાની માણસના અંદર એક કોન્ફિડન્સ જાગૃત થાય છે. પરમાત્માની શરણાગતિથી જ મનુષ્યનું મન એ કોન્ફિડન્ટ બને છે, રિલેક્સ બને છે, બીકોઝ એ કોઈના આશ્રિત છે. માથા ઉપર જ્યારે છત્રી હોય ને ત્યારે આપણને શાંતિ મળે છે કે આ છાંટો મને પહોંચી શકતો નથી, કારણ કે છત્રી છે એ માથા ઉપર જ્યારે પરમાત્માનો આશ્રય રૂપી છત્રી હોય ત્યારે પણ આપણને શ્રદ્ધા છે કે પરમાત્મા કોઈ પણ છાંટો એ મારા જીવનને બગાડવાનો નથી. પણ છાંટાઓ તો આવવાના, વરસાદ તો આવવાનું, મોજાઓ તો આવવાના, उसमें ही नहाना है, उसमें ही हमारे अपने आप को सेव करना है. वरसाद नहीं पड़े એવું તો થવાનું નથી, વરસાદની પણ જરૂરી છે, પણ છત્રી જોઈએ ને. મોજાઓ નહીં આવે તો સાગર ચાલવાનો નથી, પણ મોજાઓમાં તરવા માટે નાવ જોઈએ, જહાજ જોઈએ. સાધન વડે વ્યક્તિ તરી શકે છે, પણ મોજાઓ આવશે, એનો સામનો કરવો. ભગવાન સજ્જનોને દુઃખ આપે છે અને ભગવાન દુર્જનોને સુખી રાખે છે. આ બધી માન્યતાઓને મનમાં કાઢો. ભગવાન એ સર્વનું હિત વિચારે છે. નાગપુરમાં મારી શિબિર હતી અને એ વખતે એક માં અને દીકરી મારા પાસે આવ્યા. મમ્મીએ કહ્યું કે મારી દીકરી પેલા એટલું બધું ભગવાનમાં માનતી હતી, એટલી બધી આસ્થા હતી, પણ એના જીવનમાં એક એવી ઘટના ઘટિત થઈ કે હવે એને ભગવાન ઉપર વિશ્વાસ નથી. મેં દીકરીને પૂછ્યું તારા જીવનમાં એવું શું થયું? દીકરી કહે છે કે હું જયારે 21 વર્ષની હતી મને એક છોકરા સાથે પ્રેમ થયો. આ સત્ય ઘટના કહું. હું જયારે 21 વર્ષની હતી મને એક છોકરા સાથે પ્રેમ થયો. મારા માતા પિતા લગ્ન કરવાની ના પાડતા હતા. 2 વર્ષ સુધી મેં ધૈર્ય રાખ્યું અને અચાનક 2 વર્ષ પછી મારા માતા પિતાએ લગ્ન કરવાની હા પાડી દીધી. હું એટલી બધી ખુશ થઈ, મને એટલો બધો આનંદ થયો. હું ભગવાનની ભક્તિ એટલી શ્રદ્ધાથી કરતી હતી, મારો વિશ્વાસ વધી ગયો કે ભગવાન એ ક્યારે પણ પોતાના ભક્તોને કષ્ટ આપતા નથી, દુઃખ આપતા નથી, એ સારું જ કરે છે. મારી આસ્થા વધી ગઈ ભગવાનમાં. મેં 100 વાર ભગવાનને નમ્રત કર્યા, વાહ ભગવાન તારી તો બહુ મોટી કૃપા થઈ. પણ એ મારી ખુશી એ વધારે વાર સુધી ટકી શકી નહીં, કારણ કે એના 7મા જ દિવસે મારો પ્રેમી એ મરી ગયો. જેના સાથે મારા લગ્ન થવાના હતા એ પ્રેમી મરી ગયો. એ વખતથી એ ક્ષણોના અંદર મને ભગવાન ઉપર વિશ્વાસ આવી ગયો કે ભગવાન એ આટલો ક્રૂર છે કે ભક્તની એક નાની ઈચ્છા પણ પૂરી નથી કરી શકતો. આ ભગવાનની ભક્તિ શા માટે કરવી? હું દુઃખી થઈ ભાંગી ગઈ. મેં એને કહ્યું તારા જીવનમાં જે થયું ને બહુ સારું થયું. ત્યારે દીકરી કહે છે કે આપ મારા જખમો ઉપર નમક છિડકો છો, એક તો દુઃખી છું અને આપ આવું કહો છો સારું થયું. મેં એને બીજી વાર કીધું તારા જીવનમાં જે થયું બહુ સારું થયું. એ ઉઠીને બહાર જતી હતી. માર મમ્મી એને સમજાવીને પાછા લાવ્યા. મેં ત્રીજી વાર કીધું તારા જીવનમાં જે થયું બહુ સારું થયું, અને હવે અકળાઈ અને ઈગો અફેક્ટ થયો કે છે પ્રૂવ કરો કઈ રીતે સારું થયું, પ્રૂવ કરો. ત્યારે મેં એને કહ્યું કે આ જીવનના અંદર જન્મ, પરણ અને મરણ એ પહેલાથી જ આપણા કર્માનુસાર સુનિશ્ચિત હોય છે.
મેં એને કહ્યું કે જો ભગવાન એમ ઈચ્છા કરતે ને કે મારે આ છોકરીને અતિશય દુઃખ આપવું છે, એના જીવનને મારે તહેસ મહેસ કરી નાખવું છે, આના જીવનને મારે બરબાદ કરવું છે, તો ભગવાન શું કરતે? 21 વર્ષની ઉંમરે તારા એ છોકરા સાથે લગ્ન કરાવી દેતે, 2 વર્ષ તારી લગ્ન લાઈફ ચાલતે, 23 વર્ષની આયુમાં પેલો છોકરો આમ પણ મરવાનો જ હતો, કારણ કે એની આયુ પહેલાથી નક્કી હતી કે આ કેટલો જીવવાનો છે. તું એવા છોકરા સાથે પ્રેમમાં પડેલી કે જેની ઉંમર કેવલ 23 વર્ષની છે. જો તારા 21મી વર્ષમાં લગ્ન થઈ જતે, 2 વર્ષ તારી લગ્ન લાઈફ ચાલતે, તને 3 કે 4 મહિનાનું નાનું છોકરું હોતે, અને એ વખતે જો તારો પતિ મરી જતે, તું વિધવા થઈ જતે, તું ભગવાનની કૃપા માન કે ભગવાને તને વિધવા થતી અટકાવી. આ સારું થયું કે ખોટું થયું? ये अच्छा हुआ कि बुरा हुआ? તારી ભગવાને રક્ષા કરી છે. તારું જીવન બરબાદ થવાનું હતું, તને ભગવાને બચાવી. એના મનમાં આ વાત ઉતરી અને આજે પણ એમના ઘરે એટલી સુંદર સેવા બિરાજે છે, અને હવે એ ઠાકોરજીની સેવામાં એટલી પ્રવૃત્ત થઈ ગઈ છે, એની શ્રદ્ધા વધી. પરમાત્મા અનેક આવા વિકટ પરિસ્થિતિઓમાંથી આપણું રક્ષણ કરતા હોય છે જો આપણે ભગવાનના શરણાગત હોઈએ છીએ, પણ આપણી એક્સપેક્ટેશન્સ ની ઈચ્છાઓ પર આપણું કંટ્રોલ હોતું નથી, એટલે પરમાત્માના એક कृपाने अनुभवी सकता नहीं. जो हो रहा है उसमें परमात्मा की कृपा मानो, तुम्हें स्वीकार करने की वो ताकत तुम्हारे अंदर जन्म ले लेगी. स्वीकार शो ने ત્યાં સુખ છે, તો જ જીવાશે વર્તમાન. એક ભાઈ નવી ગાડી લાવ્યા ને એમાં વિચાર કર્યું મહાત્માને બેસાડીએ, પધરામણી કરીએ, અને જ્યાં મહાત્મા બેઠા ગાડી ઠોકાઈ. એ ક્યાં મહાત્મા બેઠા એટલે ઠોકાઈ, બીજી વાર આ બધાને બોલાવા થઈ. ત્યારે બીજાએ કીધું ભાઈ આને પોઝિટિવલી લે, તારા જીવનમાં આનાથી પણ વધારે મોટો એક્સિડન્ટ થવાનો હોતે, પણ મહાત્માના સારા વાઇબ્રેશન્સ હતા ને, એ વાઇબ્રેશન્સ થી તને મૃત્યુ તુલ્ય કષ્ટ આવવાનું તું બચી ગયો ભાઈ. परमात्मा की सरेंडर की भावना से व्यक्ति अपने मन को पॉजिटिव बना सकता है. दृष्टिकोण बदला है. दृष्टिकोणના અંદર દુઃખને નહીં જુઓ, દૃષ્ટિકોણના અંદર કૃપાને જુઓ, અને જ્યારે દૃષ્ટિકોણમાં કૃપા આવશે ને ત્યારે દુઃખ પણ સુખમાં પલટાઈ જશે. આ કૃપા છે, ગ્રેસ. આ વિચારધારાને બદલવાની જરૂર છે, આ સોચને બદલવાની જરૂર છે. सोच को बदलो, सितारे बदल जाएंगे. सोच को बदलो, सितारे बदल जाएंगे. अरे नजर को बदलो, नजारे बदल जाएंगे. कश्तियां बदलने की जरूर नहीं, अरे दिशा को बदलो, किनारे बदल जाएंगे. आ किनाराओ बदलाई जशे जो अपना जीवननी आ सोचवानी दिशा बदलाशे. सोचवाना दिशा ઉપર જ સુખ દુઃખ છે. આ દિશાને બદલશો ને એ પરિસ્થિતિના સામનો કરવાની તાકાત આવશે, એ લહેરોના સામનો કરવાની તાકાત આવશે, અને એ સમુદ્રની લહેરોના વચ્ચે પણ એટલા આનંદથી તમે સ્નાન કરી શકશો, પરમાત્માની ભક્તિ કરી શકશો, આનંદ આવશે. અને પરમાત્મા એટલો કૃપાળુ છે કે સામે ચાલીને જીવ પર કૃપા કરે છે. પરમાત્મા બહુ કૃપાળુ. એટલે જ સામે ચાલીને ભગવાન જ્યાં પધારે એ પુષ્ટિ, અને જીવ જ્યાં સામે ચાલીને જાય એ મર્યાદા. પરમાત્મા જ્યારે કૃપા કરે ને ત્યારે સામે ચાલીને કૃપા કરે છે, પધારે છે. તમારા જીવનમાં પણ સામે ચાલીને પધારીને ઘણીવાર ભગવાન કૃપા કરે છે, અહેસાસ નહીં. શ્રીનાથ ચરિત્રના અંદર આ શ્રીનાથજીના દિવ્ય પ્રસંગોથી એક વસ્તુ બહુ સિદ્ધ થાય છે કે શ્રીનાથજી બાબાએ જે પણ કૃપા કરી છે એ બધી સામે ચાલીને કરી છે. એમના મંદિરમાં કોઈ જીવ આવ્યો હોય અને એને આશીર્વાદ આપ્યા હોય, ના, ભગવાન પોતે સાક્ષાત પધાર્યા છે, એના ઘરે પધાર્યા છે, અને પધારીને સાક્ષાત અનુભવ દ્વારા કૃપા કરી છે. એટલે શ્રીનાથજી ઇઝ અ ગ્રેસફુલ ગોડ. सर्व कर्माण्यपि सदा कुर्वाणो मद्वय पाश्रयः मत प्रसादाद वाप्नोति शाश्वतम पदमव्ययम्. એ શાશ્વત પદને આપનારા છે, અવિનાશી પદને આપનારા છે, અવિનાશી ફલને આપનારા છે. અને એ શ્રીનાથજી બાબાની કૃપા તો જુઓ. એકવાર
ત્યારે શ્રીનાથજીની સુંદર લીલાઓ ચાલતી હતી. ખૂબ રસમય લીલાઓના અંદર એકવાર એક ભંગ પડ્યો, અને આ ભંગ એવો હતો ટેન્શન. જીવનમાં આવું થાય છે ને, સરસ રસમય પ્રસંગ ચાલતો અને કંઈક ટેન્શન આવી પડે. યહી તો પરીક્ષા હૈ. વ્રજના અંદર ભગવાને આ વ્રજવાસીઓની પરીક્ષા લીધી છે. અને શું ટેન્શન આવ્યો છે, કેવી પરિસ્થિતિ આવી છે? સમાચાર આવ્યા છે કે યવનોની ઉપદ્રવ થયો છે, અને એ વખતે યવનોએ અનેક પ્રકારના હિન્દુ મંદિરોને તોડી નાખેલા. બધા ભયભીત થઈ ગયા છે કે આ યવનોની સેના જો અમારા શ્રીનાથજી સુધી પહોંચી ગઈને અમારા શ્રીનાથજીના મંદિરને કઈ ઠેસ પહોંચશે, અમે કેવી રીતે રક્ષણ કરશું? બધા ગભરાઈ ગયા છે. એ વખતે માધવાનંદજી પછી જે બીજા મુખ્યાજી નિયુક્ત થયા એમનું નામ પણ રામદાસજી છે. સદુ પાંડેજી, કુમનદાસજી બધા જ સખાઓ રામદાસજીને કહે છે, આપ જરા શ્રીનાથજીને જઈને વાત કરો કે આ યવનોનો ઉપદ્રવ થયો છે અને અમે કેવી રીતે બચાવશું, કેવી રીતે રક્ષણ કરશું? અને રામદાસ મુખિયાજી જ્યાં શ્રીનાથજી પાસે ઉપર ગયા, રામદાસજી કહે છે, લાલા યવનોનો ઉપદ્રવ થયો છે. રામદાસજી તમે છે ને એક મોટો પાડો મંગાવો. રામદાસજી વિચારમાં પડ્યા કે આ યવનોની સેનાના ઉપદ્રવનો પાડા સાથેનો શું સંબંધ? મહારાજ યવનોની અરે રામદાસજી પાડો મંગાવો. મહારાજ અરે પાડો મંગાવો. હજી તો પેલા કઈક બોલે ને પાડો પાડો પાડો, 5-6 વાર પાડો પાડો કર્યો. હવે રામદાસજી કે છે, એક તો અમે આટલા બધા ટેન્શનમાં છીએ, અહીંયા શ્રીનાથજીને પાડા મંગાવવાને સૂચે છે, આ બધું શું થાય છે? પાડો. રામદાસજી ગભરાતા ગભરાતા નીચે ગયા, બધાને વાત કરી કે શ્રીનાથજીને મેં વાત કરી પણ મારી વાત આખી સાંભળે તો કંઈક કહું ને, એ સાંભળતા જ નથી. પાડો 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 કરે છે, પાડો મંગાવો. પાડો હાજર થઈ ગયો છે, અને જ્યાં પાડો હાજર થયો, રામદાસજી ઉપર આવ્યા. મહારાજ ભાઈ રવિ યવનોની સેવા, મુખિયાજી મને પાડા પર પધરાવો. હજી તો મુખિયાજી યવનોની સેનાની લાઈનને પૂરી કરે તે પહેલા તો શ્રીનાથજી પાડો બોલી નાખે અને વાત કાપી નાખે. એટલે રામદાસજીને સમજાયું નહીં કે આ શું કરવા માંગે છે. અને શ્રીનાથજી બાવાને હેમ કુશલ એ પાડા ઉપર પધરાવવામાં આવ્યા છે. જ્યાં શ્રીનાથજી બાવા પાડા પર બિરાજમાન થયા છે, 4 જણા ઘેરી વળ્યા છે. સદુ પાંડે, રામદાસજી, કુમનદાસજી, એકાદ સખા. શ્રીનાથજી કોઈને દેખાય નહીં એ રીતે. વિચાર કરો, આ જગતનો નાથ આ શ્રીનાથજી બાવા પોતાની લીલામાં એકવાર પાડા પર પણ બિરાજમાન થયા છે, ભેંસ ઉપર બિરાજ્યા છે. વિચાર કરો કેવા કૃપાળુ છે, જેમની લીલાઓના અંદર કોઈ મર્યાદા નથી, જસ્ટ કૃપા. કઈ પણ ભગવાન કરી શકે છે. આપણે ભગવાનને મળવા જઈએ ને ત્યારે આપણે બધા લેબલો લઈને જઈએ છીએ, પણ ભગવાન જયારે આપણને મળવા આવે ને ત્યારે લેબલ કાઢીને આવતા હોય છે કે હું ભગવાન છું. આપણે ભગવાનને મળવા જઈએ ત્યારે લેબલો સાથે જઈએ છીએ, હું આ છું, હું તે છું, મને આટલી સગવડો જોઈએ, મને આટલી વ્યવસ્થા જોઈએ. પણ ભગવાન જયારે જીવને મળવા આવે છે ને ત્યારે લેબલ કાઢીને આવે છે. હું ભગવાન છું એના લેબલથી નથી આવતા, હું તારો છું એના લેબલથી આવે છે. તારો બનીને આવું છું.